હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય ભાગ નંબર 4 વિષય અંગ્રેજી છે, યુનિટ 6 યુઝફુલ થિંગ્સ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં એક્ટિવિટી 1 આપેલી છે, આપેલા રાઇમ્સ છે તે વાંચવાની છે આપણે। પછી બી, આપેલા શબ્દો માટે સમાન પ્રાસવાળા શબ્દો લખવાના છે। પછી હવે એક્ટિવિટી 2 છે, આપેલો ચિત્રો ધ્યાનથી જોઈ આપેલા પ્રશ્નોના ઉદાહરણ મુજબ જવાબ આપવાના છે। આ પહેલાં આપણે એક્ઝામ્પલ જોવાનું છે, પછી નીચે ચિત્રો આપેલા છે તેના વિશે આપણે લખવાનું છે। હવે એક્ટિવિટી 3 છે, આપેલા વાક્યોને ધ્યાનથી વાંચો અને લાગુ પડતા ચિત્ર સાથે જોડો। તો આ ચિત્રો વાંચવાના છે અને આપણે લાગુ પડતું હોય આ વાક્ય વાંચવાના છે અને ચિત્રને લાગુ પડતું હોય તો એ ચિત્ર સાથે આપણે જોડવાનું છે। હવે એક્ટિવિટી 4, આપેલા ચિત્રોને લાગુ પડતા વાક્ય સાથે જોડવાનું છે। અહીં 3 વાક્યો આપેલા, આપણે 4 વાક્યો આપેલા છે, 4 વાક્યોને આપણે ચિત્ર સાથે જોડવાનું છે। હવે એક્ટિવિટી 5 છે, આપેલા ચિત્રો જુઓ, કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં કૌંસમાં શબ્દ આપેલો જ છે તો આપણે એ શબ્દ મૂકવાનો છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। અહીં એક્ટિવિટી 6, આપેલા ચિત્રો જુઓ, અહીં ચિત્રો આપેલા છે તે આપણે ગણવાના છે। આપેલા બી છે, આપેલા ચિત્રો ઉપરના બોક્સમાંથી ગણો અને તેની સંખ્યા લખો। પછી અહીં ફન એક્ટિવિટી છે, અહીં દરેક હરોળમાં કેટલાક ચિત્રો આપેલા છે, હરોળમાં આપેલા દરેક ચિત્રના અંગ્રેજી નામના પ્રથમ અક્ષરનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ નવો શબ્દ એટલે સ્પેલિંગ લખો। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।